19 એપ્રિલ 2026 થી શુક્ર આવશે પોતાની જ રાશિ વૃષભ રાશિમાં. તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત, કેવું રહેશે પ્રેમ જીવન વગેરે. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષી માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરનું મહત્વ છે, જેનો પ્રભાવ તમામ જાતકો ઉપર પડે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચોક્કસ સમયગાળા દરમિયાન દરેક ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે. ધન, ભૌતિક સુખ અને ઐશ્વર્ય અને પ્રેમના કારક ગ્રહ શુક્ર એ 19 એપ્રિલ 2026ના રોજ બપોરે 3 કલાક અને 28 મિનિટે પોતાની જ રાશિ વૃષભ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. શુક્ર પોતાની જ રાશિમાં પ્રવેશ કરી અને ખૂબ જ બલવાન બનશે અને ઘણા લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ પણ કરશે. કોઈ પણ ગ્રહનું પોતાની રાશિમાં ગોચર એ વૈદિક જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે. તો આગામી દિવસોમાં તમારી રાશિમાં શુક્રના ગોચરથી કેવા થશે ફેરફાર, આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે અલય મેષ રાશિના જાતકોની. મેષ રાશિના લોકો માટે વૃષભ રાશિમાં શુક્રનું ગોચર તમારી કુંડળીના બીજા ભાવમાં થશે. આ સ્થાન એ ધન, પરિવાર, વાણી, સામાજિક પ્રતિષ્ઠા એની સાથે સંબંધિત છે. આ ઉપરાંત શુક્ર તમારા 7મા ભાવના સ્વામી છે. તેથી આ ગોચર તમારા જીવનમાં સંબંધો અને નાણાકીય બાબતો બંનેને મજબૂત બનાવશે. આ સમય દરમિયાન તમારી વાણીમાં વિશેષ આકર્ષણ રહેશે. તમે તમારા શબ્દોથી લોકોને સરળતાથી પ્રભાવિત કરી શકશો અને આ જ કારણ છે કે તમારા મિત્ર વર્તુળમાં ઝડપથી વધારો થશે. સામાજિક જીવનમાં તમારી ઓળખ મજબૂત બનશે અને લોકો આપમેળે તમારા તરફ આકર્ષિત થશે. આ ગોચર દરમિયાન ખોરાક પ્રત્યે તમારો ઝુકાવ વધશે. તમે સ્વાદિષ્ટ ભોજન, નવી વાનગીઓ અને સારી જગ્યાએ ખાવાનો આનંદ માણશો. ઉપરાંત તમે તમારા માટે સારા કપડાં, ઘરેણાં અથવા નવું ગેજેટ ખરીદી શકો છો. શુક્રના આશીર્વાદથી આવકમાં વધારો થવાની શક્યતા રહેશે અને નાણાકીય લાભને કારણે તમારી નાણાકીય સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત થશે. એવા સંકેતો છે કે વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પણ સારો નફો મળશે અને વ્યવસાયમાં સ્થિરતા રહેશે. જો તમે પરિણીત છો તો તમને તમારા જીવનસાથી તરફથી ખુશી અને ટેકો મળશે. તમારા લગ્ન જીવનમાં મધુરતા અને સારી સમજણ વધશે. એકંદરે આ ગોચર તમારા માટે ઘણા ફાયદાઓના દ્વાર ખોલશે. જો કે આ સમયગાળા દરમિયાન ભોગ વિલાસ તરફ વલણ વધી શકે છે. જો તમે ખોરાક અથવા આરામમાં વધુ પડતું વ્યસ્ત રહેશો તો સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેથી સંયમ જાળવવો જરૂરી રહેશે. આ ગોચરના પ્રભાવને કારણે સમાજમાં તમારું માન સન્માન વધશે. તમારી છબી એક આદરણીય વ્યક્તિ તરીકે ઉભરી આવશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બવુ, વૃષભ રાશિની. વૃષભ રાશિના લોકો માટે શુક્રનું આ ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે શુક્ર તમારી રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે અને તમારી રાશિના જ સ્વામી પણ છે. ઉપરાંત શુક્ર તમારા 6થા ભાવના સ્વામી પણ છે. આ ગોચર મિશ્ર પરંતુ પ્રભાવશાળી પરિણામો ચોક્કસ લાવશે. આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્યમાં કેટલાક ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. ખાવાની આદતોમાં બેદરકારી સમસ્યાઓ વધારી શકે છે. તેથી સંતુલિત આહાર અને નિયમિત દિનચર્યા અપનાવવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. શુક્રના પ્રભાવને કારણે તમારા વ્યક્તિત્વમાં એક અલગ આકર્ષણ જોવા મળશે. તમે સુંદરતા, કલા અને આરામ સંબંધિત વસ્તુઓ તરફ વધુ આકર્ષિત થશો. આ ગોચર વૈવાહિક જીવન માટે ખૂબ જ સકારાત્મક સાબિત થશે. જો પહેલા સંબંધોમાં કોઈ અંતર કે તણાવ હતો તો તે ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે. પતિ પત્ની વચ્ચે નિકટતા વધશે અને ઘનિષ્ઠ ક્ષણો પણ વધશે, જે સંબંધોને વધુ મજબૂત બનાવશે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આ સમય તેમની મહેનતના સકારાત્મક પરિણામો લાવશે. તમારા પ્રયત્નો સફળ થશે અને વ્યવસાય સંબંધિત કેટલાક સકારાત્મક પરિણામો બહાર આવવા લાગશે. જો કે આ ગોચર દરમિયાન તમારે તમારા વર્તન ઉપર ખાસ ધ્યાન આપવું પડશે. સ્ત્રીઓનું સન્માન કરવું અને કઠોર શબ્દો બોલવાનું ટાળવું એ ખૂબ જ જરૂરી છે, નહીં તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. જો તમે પરિણીત છો તો લાગણીઓનો પ્રભાવમાં આવીને કોઈ એવું પગલું ન ભરો જેનો તમને પાછળથી પસ્તાવો થાય. આ સમયે દલીલો તરફ વલણ વધી શકે છે, પરંતુ તેનાથી અંતર રાખવું તમારા માટે હિતમાં રહેશે. ઉપરાંત વિરોધીઓ તમારી છબીને દૂષિત કરવાનો પ્રયત્ન કરી શકે છે, તેથી સતર્ક રહેવું જરૂરી છે. હવે વાત કરીશું જેમના નામ અક્ષરો હોય છે ક, છ, ગ, મિથુન રાશિની.
મિથુન રાશિના જાતકો માટે વૃષભ રાશિમાં શુક્રનું ગોચર તમારી કુંડળીના 12મા ભાવમાં થશે. શુક્ર તમારા માટે 5મા અને 12મા ભાવના સ્વામી છે. તેથી આ ગોચર ખર્ચ અને સુખ સુવિધાઓ બંનેમાં વધારો કરશે. આ સમયગાળા દરમિયાન ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે, જેના કારણે નાણાકીય દબાણ અનુભવાશે. જો કે શુક્રની સકારાત્મક ઉર્જાને કારણે તમારી આવકમાં પણ વધારો થશે, જેના કારણે તમે આ વધેલા ખર્ચાઓને સંભાળી શકશો. આ સમય ભૌતિક સુખો અને અંગત જીવનના આનંદનો રહેશે. ઘનિષ્ઠ સંબંધો વધશે અને તમે આરામ અને વૈભવીતા તરફ આકર્ષિત થશો. શિક્ષણ ક્ષેત્રે વિદેશ જવા માંગતા લોકો માટે આ ગોચર ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. વિદેશી યુનિવર્સિટી અથવા કોલેજમાં પ્રવેશની શક્યતાઓ બની શકે છે, જે તમારી ખુશીને બમણી કરશે. જો કે આ સમય તમારે તમારા વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂરત રહેશે, કારણ કે તેઓ તમારી છબીને, તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી શકે છે. કલા, સંગીત, લેખન અથવા સર્જનાત્મક ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોને વિદેશ યાત્રા અથવા આંતરરાષ્ટ્રીય તકો મળી શકે છે. આ ગોચર દરમિયાન તમને સારી અને ગાઢ ઊંઘ આવશે, જેનાથી તમે શારીરિક અને માનસિક રીતે હળવાશ અનુભવશો. પરંતુ જો તમે વધુ પડતો ભોગ વિલાસ કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. તેથી સંતુલન જાળવવું જરૂરી છે. બાળકો સંબંધિત ખર્ચ વધી શકે છે અને તમારે તેમના માટે ખોટો ખર્ચ કરવો પડી શકે છે. એકંદરે આ ગોચર મિથુન રાશિના જાતકો માટે ખુશી, ખર્ચ અને તકોનું સંતુલિત મિશ્રણ લાવવાનું છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિની. વૃષભ રાશિમાં શુક્રનું ગોચર તમારી રાશિથી 11મા ભાવમાં રહેશે. તમારા માટે શુક્ર 4થા અને 11મા ભાવના સ્વામી છે. તેથી આ ગોચર તમારી આવક, સુખ સુવિધાઓ અને સામાજિક પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વધારો લાવશે. 11મા ભાવમાં સ્થિત શુક્ર નાણાકીય લાભ માટે નવી તકો પ્રદાન કરશે અને તમારી નાણાકીય સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બનશે. આ સમય દરમિયાન તમારી આવકમાં વધારો થશે અને તમે પ્રભાવશાળી અને શ્રીમંત લોકો સાથે સંપર્કો સ્થાપિત કરી શકશો, જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આ સમય વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે ખૂબ જ શુભ રહેશે. વ્યવસાયમાં વિસ્તરણની શક્યતા રહેશે અને નવો સોદો અથવા મોટા ગ્રાહક મળવાની પણ શક્યતા રહેશે. મિલકત સંબંધિત બાબતોમાં પણ લાભ થશે અને જો તમે પહેલેથી જ કોઈ મિલકતમાં રોકાણ કર્યું છે તો ભાડાની આવક અથવા તેમાંથી નફો મળવાના સંકેત છે. આ ગોચર ખાસ કરીને નોકરી કરતા લોકો માટે અનુકૂળ છે, કારણ કે વરિષ્ઠ અધિકારીઓ અને બોસ સાથેના તમારા સંબંધો મજબૂત બનશે, જેના કારણે કાર્યસ્થળ પર તમારા પ્રદર્શનની પ્રશંસા થશે. પ્રેમ જીવનની વાત કરીએ તો વૃષભ રાશિમાં શુક્રનું ગોચર તમારા સંબંધોમાં મધુરતા ઉમેરશે. તમારા પ્રિયજન સાથે ભાવનાત્મક બંધન વધશે અને પરસ્પર સમજણમાં સુધારો થશે. તમે લાંબા સમયથી તમારા મનમાં જે ઈચ્છાઓ રાખી રહ્યા છો તે હવે ધીમે ધીમે પૂર્ણ થવા લાગશે. શિક્ષણ ક્ષેત્રે પણ તમને સારા પરિણામો મળશે અને જો તમે પરિણીત છો તો તમારા બાળકોની પ્રગતિ તમને માનસિક સંતોષ અને ગર્વની લાગણી કરાવશે. જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ. સિંહ રાશિના જાતકોને. સિંહ રાશિના જાતકો માટે શુક્ર 10મા ભાવમાં ગોચર કરશે અને શુક્ર 3જા અને 10મા ભાવ બંનેના સ્વામી છે. 10મો ભાવ એ કાર્ય કારકિર્દીનું સ્થાન છે. તેથી વૃષભ રાશિમાં આ શુક્ર ગોચર તમને તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિ આપશે. શુક્ર પોતાની રાશિમાં સ્થિત હોવાથી તમને તમારા કાર્યમાં સારા પરિણામો મળશે અને તમારી મહેનત ફળ આપશે. આ સમયે તમે તમારા કારકિર્દી પ્રત્યે વધુ ગંભીર અને સમર્પિત રહેશો, જેના કારણે સમાજ અને કાર્યસ્થળમાં તમારું માન વધશે. જો કે શુક્રના સૌમ્ય સ્વભાવને કારણે તમારે આ સમય દરમિયાન ગપસપ, દલીલો અને બિનજરૂરી વિવાદોથી બચવું પડશે, કારણ કે આવા કિસ્સાઓમાં તમારી છબી ખરાબ થઈ શકે છે અને વરિષ્ઠ અધિકારીઓ તમારાથી ગુસ્સે થઈ શકે છે. જો તમે સંયમ અને શિષ્ટાચાર જાળવી રાખશો તો આ ગોચર તમને મોટી સફળતા અપાવી શકે છે. પારિવારિક જીવનમાં પણ સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે. પરિવારમાં નવું વાહન કે મિલકત ખરીદવાની શક્યતા બની શકે છે. તમને તમારા ભાઈ બહેનોનો સહયોગ મળશે અને તમારા પિતાનું માર્ગદર્શન તમારા માટે સહારો બનશે. આ સમય દરમિયાન માતા પણ માનસિક શાંતિ અને આરામનો અનુભવ કરશે. ઘરમાં કોઈ શુભ પ્રસંગ, પૂજા અથવા પારિવારિક કાર્યક્રમોનું આયોજન થઈ શકે છે, જેના કારણે ઘરનું વાતાવરણ પણ આનંદમય રહેશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠણ, કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે શુક્ર 9મા અને 2જા ભાવના સ્વામી છે અને તેના ગોચર દરમિયાન તે 9મા ભાવમાં એટલે કે ભાગ્ય સ્થાનમાં પ્રવેશ કરવાના છે. આ સ્થિતિ અત્યંત શુભ માનવામાં આવે છે, કારણ કે તે તમને ભાગ્યનો સંપૂર્ણ સાથ આપશે. લાંબા સમયથી અટકેલા કામ હવે ગતિ પકડશે અને પૈસા કમાવાના નવા રસ્તા ખુલશે. જો તમારા પૈસા કે અટવાઈ ગયેલા હતા
તો એ પાછા મળવાની પણ પ્રબળ સંભાવના છે. આ ગોચરના પ્રભાવને કારણે તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને લોકો તમારી સલાહ અને વિચારોને મહત્વ આપશે. તમને કેટલાક સુંદર અને મનોહર સ્થળોની મુલાકાત લેવાની તક મળી શકે છે, જ્યાં તમે પરિવાર અથવા પ્રિયજનો સાથે સુખદ સમય વિતાવશો. નોકરી કરતા લોકો માટે સ્થળાંતરની શક્યતા છે, જે આખરે તમારા હિતમાં સાબિત થશે અને ભવિષ્યમાં લાભ આપશે. આ સમય વેપારીઓ માટે થોડો મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ સખત મહેનત પછી તમને ચોક્કસપણે સારી સફળતા મળશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થતી રહેશે અને તમારી સંપત્તિમાં વધારો થશે. આ સમય દરમિયાન તમારા નાના ભાઈ બહેનોનો પણ ફાયદો થશે અને તેમના જીવનમાં પ્રગતિના સંકેતો છે. જો ઘરમાં કોઈ ભાઈ કે બહેનના લગ્નની વાત હોય તો આ ગોચર તે શુભ કાર્ય પૂર્ણ થઈ શકે છે. પ્રવાસ દરમિયાન નવા મિત્રો બનશે અને મહત્વપૂર્ણ સંપર્કો સ્થાપિત થશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિ. આ ગોચર દરમિયાન તુલા રાશિના સ્વામી શુક્ર તમારી કુંડળીના 8મા ભાવમાં પોતાની જ રાશિ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. 8મું ભાવ એ પરિવર્તન, અચાનક લાભ, ગુપ્ત વિષયો અને છુપાયેલી શક્તિઓનું સ્થાન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જ્યારે 8મા ભાવના સ્વામી પોતે 8મા ભાવમાં વિરાજમાન હોય છે, ત્યારે જીવનમાં અચાનક સકારાત્મક ફેરફારો જોવા મળે છે. આ સમય દરમિયાન તમને કોઈ અપેક્ષા વિના પૈસા મળી શકે છે અને એવી તક મળી શકે છે જે તમારી નાણાકીય પરિસ્થિતિને નવી દિશા આપશે. શુક્રના પ્રભાવને કારણે તમારી સુખ સુવિધાઓ અને ભૌતિક સુખો માટેની ઈચ્છા વધશે. તમે સખત મહેનત અને વધુ સમર્પણ સાથે કામ કરશો અને પોતાને શ્રેષ્ઠ સાબિત કરવાના પ્રયત્નો કરશો. જો કે આ ગોચર દરમિયાન સ્વાસ્થ્ય અંગે થોડી સાવધાની રાખવી જરૂરી છે. અનિયમિત ખાવાની આદતો, વધુ પડતી મીઠાઈઓ અથવા તળેલું ભોજન તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે. તેથી સંતુલિત આહાર અને દિનચર્યા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જો તમે પરિણીત છો તો આ સમયે તમારા સાસરિયા પક્ષના લોકો સાથે મુલાકાત થવાની શક્યતા રહેશે. તમને લગ્ન અથવા પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપવાની તક મળશે, જે સંબંધોમાં મીઠાશ લાવશે અને પરસ્પર બંધનોને મજબૂત બનાવશે. કેટલીક અનિચ્છનીય યાત્રાઓ પણ થઈ શકે છે, પરંતુ આશ્ચર્યજનક રીતે તે યાત્રાઓ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. કારકિર્દીના ક્ષેત્રમાં વૃષભ રાશિમાં આ શુક્ર ગોચર તમને પોતાને સાબિત કરવાની સુવર્ણ તક આપશે અને તમારી ક્ષમતાઓને ઓળખવામાં મદદ કરશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના લોકો માટે શુક્રનું આ ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે શુક્ર તમારા 7મા ભાવના સ્વામી હોવાથી પોતાના ભાવમાં ગોચર કરશે. શુક્ર તમારા 12મા ભાવમાં સ્વામી પણ છે. તેથી આ ગોચર તમારા લગ્ન જીવન, ભાગીદારી અને વિદેશી બાબતો પર સીધી અસર કરશે. આ સમયગાળા દરમિયાન વૈવાહિક આનંદ પુષ્કળ રહેશે અને જો તમે લાંબા ગાળા છો તો તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક અને શારીરિક નિકટતા વધશે અને તમારા બંને વચ્ચે પ્રેમ અને સમજણ વધશે. પ્રેમ સંબંધોમાં પણ સકારાત્મક ફેરફારો જોવા મળશે અને સંબંધોને નવું જીવન મળશે. વિદેશી સ્ત્રોતો દ્વારા નફો થવાની પ્રબળ શક્યતાઓ છે. ખાસ કરીને આયાત નિકાસ, વિદેશી કંપનીઓ અથવા ઓનલાઈન આંતરરાષ્ટ્રીય વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને આ સમયગાળા દરમિયાન મોટી સફળતા મળી શકે છે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે અનુકૂળ રહેશે. વૃષભ રાશિમાં શુક્રનું આ ગોચર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ અનુકૂળ રહેશે. તમારી ઉર્જા વધશે, તમારા વ્યક્તિત્વમાં સુધારો થશે અને તમે પહેલા કરતાં વધુ આકર્ષણ અનુભવશો. સમાજમાં તમારું માન વધશે. આ સમયે તમે તમારા જીવન સાથી પર ખૂબ જ ખર્ચ કરશો અને આ ખર્ચ તમને આધ્યાત્મિક સંતોષ આપશે, કારણ કે તે સંબંધોમાં ખુશી અને મધુરતા વધારશે. જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિની. ધનુ રાશિના જાતકો માટે શુક્રનું આ ગોચર તમારી કુંડળીના 6થા ભાવમાં થશે અને તે પોતાની રાશિ વૃષભમાં જ સ્થિત થવાના છે. શુક્ર તમારા 6થા અને 11મા ભાવના સ્વામી છે. તેથી આ ગોચર કેટલીક બાબતોમાં પડકારજનક સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. ખાસ કરીને પાણીના તત્વ અથવા પાણીજન્ય રોગોની શક્યતા રહેશે. તેથી સ્વચ્છ પાણી પીવો અને હવામાન અનુસાર સાવચેતી રાખો. આર્થિક દૃષ્ટિકોણથી જોઈએ તો પણ આ સમય સાવધાની સાથે આગળ વધવાનો સંકેત છે. ખર્ચ વધી શકે છે જ્યારે આવક પ્રમાણમાં ઓછી થઈ શકે છે, જેને કારણે બજેટમાં અસંતુલન થઈ શકે છે. આ સમયે તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે અને બિનજરૂરી ખર્ચ પણ ટાળવો પડશે. વિરોધીઓ સક્રિય રહેશે અને તમારી છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી શકે છે.
તેથી કોઈ પણ પ્રકારની ચર્ચા અથવા બિનજરૂરી દલીલથી દૂર રહેવું સમજદારી ભર્યું રહેશે. તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા માટે તમારે પહેલા કરતાં વધુ મહેનત કરવી પડશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓ માટે આ સમયે તેમની મહેનત અને ધીરજની કસોટી પણ કરી શકે છે, પરંતુ સતત પ્રયત્નો આખરે સફળતા તરફ દોરી શકે છે. આ સમય દરમિયાન સ્ત્રીઓ પ્રત્યે વિશેષ આદર રાખો, કારણ કે શુક્રના અશુભ પ્રભાવને કારણે સ્ત્રીઓ સાથેના વિવાદો નાણાકીય અને માનસિક નુકસાનનું કારણ બની શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિની. વૃષભ રાશિમાં શુક્રનું ગોચર એ મકર રાશિના જાતકો માટે ખૂબ જ શુભ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે શુક્ર તમારા માટે યોગકારક ગ્રહની ભૂમિકા ભજવે છે. આ ગોચર દરમિયાન શુક્ર તમારી કુંડળીના 5મા ભાવમાં પ્રવેશ કરશે, જે શિક્ષણ, બુદ્ધિ, પ્રેમ, બાળકો અને સર્જનાત્મકતાનું સ્થાન છે. 5મા ભાવમાં પોતાની રાશિમાં શુક્ર ફક્ત ખૂબ જ મજબૂત સ્થિતિમાં રહેશે નહીં, પરંતુ તમને જીવનના ઘણા ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા પણ આપશે. આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં સતત વધારો થવાના સંકેતો જોવા મળશે અને સમાજમાં તમારું માન પણ નોંધપાત્ર રીતે વધશે. શિક્ષણ સાથે જોડાયેલા લોકો માટે આ સમય સુવર્ણ સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ અથવા કોઈ ખાસ સિદ્ધિમાં સફળતાની શક્યતા છે. તમારી બુદ્ધિ અને જ્ઞાનની પ્રશંસા થશે અને લોકો તમને વિદ્વાનોમાં ગણવા લાગશે. આ ગોચર પ્રેમ જીવનમાં મધુરતા અને ઉત્સાહ લાવશે. તમારા પ્રિયજન સાથે ભાવનાત્મક જોડાણ વધુ ગાઢ બનશે અને તમારા બંને વચ્ચે આત્મીયતા વધશે. જો તમે પરિણીત છો તો તમને બાળકો સંબંધિત સારા સમાચાર મળી શકે છે. કેટલાક જાતકોને બાળકોના જન્મનો આનંદ અનુભવી શકે છે, જ્યારે અન્ય લોકો તેમના બાળકોની સિદ્ધિઓથી ગર્વ અને સંતુષ્ટ અનુભવશે. કારકિર્દીની દૃષ્ટિએ પણ આ સમય પરિવર્તન અને પ્રગતિનો સંકેત આપે છે. જે લોકો પોતાની નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સમય અનુકૂળ રહેશે. જો તમે કોઈ કારણોસર તમારી નોકરી ગુમાવી દીધી હોય તો આ ગોચર સમયગાળા દરમિયાન નવી નોકરી મળવાની પ્રબળ સંભાવના છે. આ સમય વ્યાવસાયિકો માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થશે અને નવી તકો તમારા દરવાજો ખટખટાવશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, શ, કુંભ રાશિની. વૃષભ રાશિમાં શુક્રનું ગોચર કુંભ રાશિના લોકોના જીવનમાં સુખ, શાંતિ અને ભૌતિક સુખ લાવશે. આ ગોચર સમયગાળા દરમિયાન શુક્ર તમારી કુંડળીના 4થા ભાવમાં પ્રવેશ કરશે, જે સુખ સુવિધાઓ, ઘર, વાહન, માતા સાથે સંબંધિત છે. 4થા ભાવમાં પોતાની રાશિમાં રહેલા શુક્ર ખૂબ જ શુભ પરિણામો આપે છે. આ સાથે શુક્ર તમારા 9મા ભાવ એટલે કે ભાગ્યસ્થાનના સ્વામી પણ છે, જેના કારણે તમારું ભાગ્ય ખાસ કરીને મજબૂત બનશે. આ સમયે તમે નવું ઘર બનાવવાનું કે ખરીદવાનું વિચારી શકો છો. વાહન ખરીદવાની પણ પ્રબળ શક્યતા છે. જો તમારી પાસે પહેલેથી જ ઘર છે તો તેને તેની સજાવટ અને આંતરિક બાબતો પર ખર્ચ કરી અને તેને વધુ સુંદર બનાવવાનું મન બનાવશો. પારિવારિક જીવનમાં આનંદ અને ઉત્સાહ રહેશે. કોઈ શુભ પ્રસંગ કે પારિવારિક કાર્યક્રમને કારણે ઘરમાં મહેમાનોનું આગમન થશે અને વાતાવરણ ખુશનુમા રહેશે. તમારી માતાનું સ્વાસ્થ્ય અને મૂડ પણ સુધરશે, જે તમને માનસિક શાંતિ આપશે. આ ગોચર કાર્યસ્થળ પર અનુકૂળ પરિણામો લાવશે. તમારી મહેનતની પ્રશંસા થશે અને તમારી ઉપરી અધિકારીઓ તરફથી તમને પ્રશંસા મળશે. કારકિર્દીમાં ઉન્નતિની તકો તમારી રાહ જોઈ રહી છે. જો તમે મિલકતમાં રોકાણ કર્યું છે તો તેનાથી સારો નફો થવાની સંભાવના છે. વિદેશમાં રહેતા લોકો માટે ઘરે પાછા ફરવાની અથવા પરિવારને મળવાની તક મળી શકે છે. પરિવાર સાથે સમય વિતાવવાથી તમારો માનસિક તણાવ ઓછો થશે અને તમે આંતરિક શાંતિનો અનુભવ કરશો. અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, જ, થ, મીન રાશિની. મીન રાશિના જાતકો માટે શુક્ર 3જા અને 8મા ભાવના સ્વામી છે અને આ ગોચર અને એના સમયગાળા દરમિયાન તે તમારા 3જા ભાવમાં પ્રવેશ કરશે. આ ગોચર એ સંપૂર્ણપણે અનુકૂળ માનવામાં આવતું નથી, તેથી તમારે આ સમયગાળા દરમિયાન ખાસ કરીને સ્વાસ્થ્યના મામલામાં વધુ કાળજી લેવાની જરૂર પડશે. તમે શારીરિક થાક, મોસમી રોગો અથવા નબળાઈ અનુભવી શકો છો. તેથી તમારી દિનચર્યા અને આહાર ઉપર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે આ સમય મુસાફરીની દ્રષ્ટિએ ફાયદાકારક બની શકે છે. ટૂંકી કે લાંબી મુસાફરી ફક્ત તમારા મનને તાજગી આપશે નહીં, પરંતુ તમને કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિને મળવાની તક પણ આપી શકે છે. નાણાકીય દ્રષ્ટિએ તમારી આવક ધીમે ધીમે વધશે અને આ સમય દરમિયાન તમારા ભાઈ બહેનોને પણ સારો નફો મળી શકે છે, જેનાથી પરિવારમાં ખુશીઓનું વાતાવરણ બનશે. આ ગોચર દરમિયાન માનસિક તણાવની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે અને તમારે કાર્યસ્થળ પર તમારા સાથીદારો પર વધુ આધાર રાખવો પડશે. સારા સમાચાર એ છે
કે તેઓ તમારા સાથી સાબિત થશે અને તમારા પરસ્પર સંબંધો વધુ મજબૂત બનશે, જેનો તમારા કાર્ય પર સકારાત્મક પ્રભાવ પડશે. આ સમયે તમે તમારા જૂના શોખમાંથી કોઈ એકને ફરીથી અપનાવવાનું અથવા કલા, સંગીત, લેખન વગેરે જેવા સર્જનાત્મક ક્ષેત્રોમાં કંઈક નવું કરવાનો પ્રયત્ન કરવાનું નક્કી કરી શકો છો. જો તમે આ કરશો તો તમને ફક્ત સંતોષ નહીં પરંતુ સમાજમાં તમારી ઓળખ અને સન્માન પણ મળશે અને સન્માનમાં વધારો પણ થશે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 19 એપ્રિલ 2026થી શુક્ર પોતાની જ વૃષભ રાશિમાં આવતાની સાથે તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ.